ઉદિત ભયો પ્રગટ ભાન જીવજંત સુખિત ભાન ભ્રમર કરત ગુંજ કમલ દલ ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે બ્રહ્માદિક ધરત ધ્યાન સુર નર મુનિ કહત ગાન જાગન કી બેર ભઈ નયન પલક ખોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે તુલસીદાસ અતિ આનંદ નિરખત મુખારવિંદ દીનન કુદેન દાન ભૂષણ યમૂલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે જાગીએ મહારાજ કુંવર પંખિયાવન બોલે પ્રાત સમે રઘુવીર જગાવે કૌશલ્યા મહતારી ઉઠો લાલજી ભોર भयो है सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन गांधव गुण गावे नाचत दे दे ताली सेना सहित शिव द्वारे ठाडे होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण पर कंचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवतय भय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान रूप दीनो ले कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार विंद आपदा हरी गणन घनन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु घाजे रोहिणी खड़ा मारकंड सेत गंगायानंद बरा एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडरे गरुड़ खंभ सिंध पोर जातरा भरी हीरा माणिक मोती पना जोत की जड़ी रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद वचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती की जय शंकर सनकादिकादय ही रंग बीज हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेदवारी अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे त कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जके निर्विष पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिकादय ही रंग बीज शंकर सनकादिकादय ही रंग बीज राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम
કૃષ્ણજીએ વાસ્યું ગોકુલ ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે, કૃષ્ણજી બ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારે, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, મહા હું તો પાપી. એક કોલીએ કશુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરણે, ભગતિ જાણી. કૃષ્ણ તન સૈના સ્વામીની, બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. બોલી રે ભરવાર નારીને, વેચવા ચાલી. 16 સહસ્ત્ર ગોપીના વાલાને, મટકી માં ગાલી. સુંદર ચોલી અંગે પરી, વ્યહે વ્યાકુલી. શેરીએ શેરીએ પુકારે, કોઈલ્યોને મુરારી. મટુકી ઉતારી મોહે, મોરલી વાગે. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને, મટકી માં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા, અંતરયામી. મહેતાન સૈયાને લાડ લડાવ્યા, જુગતે સ્વામી. બોલી રે ભરવાર નારીને, વેચવા ચાલી. આજ અમને કૃપા કીધી, આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું, સુખી અતાવો. રસોઈ નિપજાવું હરિતામો, જમતા જાઓ. આલસડા મોડીને હારી, નીંદવા લાગ્યા. ઘડી કટકોને પ્રભુજી ઉતારો વાગા. ખાંડ કાજા જલેબીને, તુવેર તલે. પૂરા પૂરી અતિ ગના મોએ, મોરમી ગળી. ગિયાન્યા મેં ગવરી તના, તરત નતાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, સ્વામ્યા. આજ અમને કૃપા કીધી, વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને, હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધાર્યા, લિંગન દીધું. શિવ વિરંચીને મામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારવાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે.
હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આરાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના ભાલો રમ્યા છે રાર અમલોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા જોયા નાથ ને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો આરે મુદ્રિક મરનાથની કોને ક્યાં થકી લાવ્યો આરે મુદ્રિક મારા નાથને કોને જોવા ન જડતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનાથી પરતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર બોલવાય મારા તનતાની કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા કંતરી હરિયે હાથ ન માર્યા ચપુર સપ્યું લઈ કાગળે મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા હૈડા કથન જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બંધવે બેઠા આસન વારે સીતા પીને તપસ થયા ઉઠ દીધા વાળી સંતની હારીને ગયા હજુ પારન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કતો રાવણ ને રોલવું કતો લંકા લગારું સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસી ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગળ પાછળ જાર જુડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શન દુકડા રે હરિયે અત્યારું એ દર્શન દીધું એ જસદાના ચઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ
વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 કરીએ અદમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજો રાખો 28 વાડીએ જઈએ વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કોને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગે રખીદા માતા મંગલ ગાય રે તારે અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે સંસાર સગરો કારે કાદો આકર મસ્તક તૂટો રે જમ દુષ્ટ તો જોતા વૈસે હરિને નામે તૂટો રે હરિને ભજીએ બહુજલ તરીએ નારીને નામીએ લાડ કરતો લક્ષ્મી વર્ણા રમારે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તરીએ માયા મોટી ખાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા બુડી માઈ રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા જાતી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનો સુમરન બોલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાના સ્વામી મળ્યો વિદ પુરાણે સાચ્યો રે જમના તીર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાતો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે અરે આજ રે સાંભળીએ મારે અમતું અંતર કી જારે રાધાબાઈ ને આરત લઈને રોષમણીને આપ્યો રે અજાનથી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે મારા મોતી રે ફેરીએ સાધ પડાવું ઘેર ઘેર હિન્દુ જોતી રે રોષમણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગરિયારા તમારા મોતી ગોલ રે ચાલુ ને પેલા ચોકની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને વીસ ચડી છે કમાલી મનાવે રે કૃષ્ણજીને એટલું જ કહેજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા 2 પોતીડા મોતી રે દીવાને અજવારે બાય ઉમળકલ હાર યાનો સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ મારે અમસુ અંતર કીડા રે સદ કરે જસુદા માવરી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુના ના તિરરિયામના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિરરિયામ જસોદા જગાવે માવને સુતા જાગો નિતા
સૂરજ ઉગે ને પંથી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુનાના તિલહરિયામાં આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાં દાતન આલો જસુદામાવળી મારે થાય છે વાર જમુનાના તિલહરિયામાં સોના જાળી જમના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીનાનાથને મુખલું આરુમાલ જમુનાના તિલહરિયામાં દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસુદામાં કરમે દોનીને ખભે દામનું જસુદા દોવાને જાય જમુનાના તિલહરિયામાં વાછરડા વાલે ગોવાલિયા જસુદા દોએ છે ગાય સોના વાછરડા દૂધે ભર્યા મોહી સાકર સાર જમુનાના તિલહરિયામાં દીનાનાથને હૈયા કાઢાતા રોટલિયાલુ હરના હાથમાં મહી સાકન સાર જમુનાના તિલહરિયામાં સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સા ચોટી ગુથાઉ દીનાનાથને વેન મોટેરી થાય જમુનાના તિલહરિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તિલહરિયામાં તરતના યાદ તૈયાર છે દૈદ માકન સા કપૂરે ઉતારું હરની આરતી આરતી ઉતારે બ્રજનાર જમુનાના તિલહરિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરીમાં સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તિલહરિયામાં ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસા નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બેકાર જમુનાના તિલહરિયામાં માલન આવી મધુવનથી લાવી ચોસર ફૂલ ભરાવું હરને આંબોરે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તિલહરિયામાં ચરણે મેલું તારો ચાબકો ડગલો પેડો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા દાડમ દ્રાક્ષ જમુનાના તિલહરિયામાં ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ રાખડી ગાયો છોડો મનાનાથ જમુનાના તિલહરિયામાં જસોદાએ મહેરા વલોવિયા હસીઓ ધારી રાત બલભદ્ર વાછરવાદસે ગાયો ચડો મહારાજ જમુનાના તિલહરિયામાં ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહામના સાતે મુગલો સુધા માતા જમુનાના તિલહરિયામાં કદમ ચડી જંપ લાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણ એ કાળી નાગનાતી ત્યારે કોન તું પાસ જમુનાના તિલહરિયામાં ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદા માત
કાલિંદિન જલ છે બિહામણા મુકલો બલભદ્ર પાત જમુનાના તીર લરિયામણ કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સા ટટલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાત જમુનાના તીર લરિયામણ કાલિંદી માં જંપલાવ્યો નાખ્યો કાળીના નાગ નાખીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીરયામન ગોકુલ રાખ્યું રેલંતુ ત્યારે કોન હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીરયામન નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વસરા આલ્યા દીનાનાથ જમુનાના તીરયામન જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલી નીચે વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીરયામન ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હલધર ભ્રાત જમુનાના તીરયામન ગોકુલ લીલાજે કોઈ સાંભળે ગાય નરને નાર ભવસાગર ફેરો ટરે ગાય માધવ દાસ જમુનાના તીરયામન ગાય માધવ દાસ જમુનાના તીરયામન જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું મર જીવન જી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કસ્તી કાપી ગુજારો ઉધાર કીધો તે તો દાસને શરણે લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મરવરને ઉગાડ્યા ત્રસ્ત કે સૌને નિમિત્ત કરીને સાધુ સુરત પાડ્યા પદ્મનાભજી દાદા સુખદેવજી ગોપાલા આ જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સવાર રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આસુની છે બહારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષિષ્ટ ભોજન શરીર તને સારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પરે તત્કારા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલા સદગર જીવન છો નિજ રામ જીવન કૃષ્ણ જીવન રામ સદગર જીવન છો નિજ નામ અજીવન કબીર જીવન રામ ધર્મા બાપ કૃપા કરીને પાદ ઉગાડ્યા જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું જીવન શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુખનાથ જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એક જીવન દિન પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર
દેવ પરંપરા જે જન ગાય તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઇષ્ટ કૃપા તે જન પર થાય. સુમરન જે જન કરે યમ સુરસ્તિ તે જન તળે. જીવન જી મહારાજ માનું શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. મારું જીવન જી મહારાજ માનું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભાજો અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરક અપાર. હરિજન આય મેરે પ્રાણ આધારા. સંત દર્શન તન તાપ નિવાર. જન્મ મરણ ભવ સાગર તારો. સાચ પાકમ ભોજન પાવો. સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘર ઘર મંગલ હોત બધાય. જન જીવન તાબલ બલ જાય. આનંદ આરતી હર્ષ અપાર. હરિજન આય મેરે પ્રાણ આધારા. હરિજન આય મેરે પ્રાણ આધારા. ચૌદિસ બાંધો જીવના. દેવ રઘુપતિ કી આન. बाट घाट रक्षा करो. छोरा उचारे खान सियावर रामचंद्र की जय. वृंदावन कृष्ण चंद्र की जय. सदगुरु श्री जीवन जी महाराज ने राम कवि. स्वामी परिवार ने राम कवि. हेत कृपा ने राम कवि. शरद संध्या राम कवि. सब संतन ने प्रभात राम कवि. રામ કબીર સંતો સવાર સવારમાં રામનું નામ ને રામનું કામ. જેમ કહે છે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય છે. આ અવસર છે હરિભજવાનો. કહો ને કેમ સુઈ રહીએ રે. ખરેખર આપણને સરસ પ્લેટફોર્મ મળ્યું છે. સવાર સવારમાં હરિના ગુણરા ગવાય છે. આવો નરેશભાઈ, આજે પ્રતિસાદનો દિવસ છે તો શરૂઆત કરીએ પ્રતિસાદની. આવો રામ કબીર. રામ કબીરભાઈ, ખૂબ જ સુંદર ભાવ. રોજ નિત્ય સવાર અને સાંજ આ પલમાં રહીએ, આ આનંદમાં રહીએ. અને આ જે નિત્યતા છે ને એ જ આપણી સાચી સફર. હંમેશા આપણે કહીએ કે જીવન શું છે, તો કે જીવન રમત છે, એમ આપણે કહેતા આવીએ. જીવન જીવવું જોઈએ. સવારે ઉઠીએ ત્યારે પ્રફુલ્લિતતા હોય ત્યારે આપણા પ્રભાતિયા શરૂ થાય. અને એ પ્રભાતિયા આપણને કે જુદા ને જુદા ભાવમાં રોજ લઈ જતા હોય છે. એ વખતે તમે જોશો કે જે સવારનો જે સમય છે, જે પ્રહર, જેને આપણે રામ પ્રહર કહીએ છીએ, મળસ્કું કહીએ છીએ આપણા ગામડાની ભાષાની અંદર, એ જે મળસ્કાનો જે સમય છે, એ મળસ્કાના સમયમાં કોઈ પણ પ્રકારના બુરા વિચારો નથી આવતા. દુનિયાનો બીજો એક સ્ટેટિસ્ટિક જે આવ્યું છે તે કે જે આ સવારનો આ જે સમય છે એની અંદર ગુનાખોરીનું પ્રમાણ ઓછામાં ઓછું હોય છે. એનો અર્થ શું થયો કે જે સવારનો જે સમય છે એ સવારના સમયે સારા વિચારો પોતાનું સ્થાન જમાવતા હોય છે. મનુષ્ય ભગવાનની વધારે નજીક પહોંચેલો હોય છે. અને જ્યારે મનુષ્ય ભગવાનની વધારે નજીક પહોંચેલો હોય અને એના મનમાં જે વિચારો ઉત્પન્ન થતા હોય તે વિચારો એને નિત્યની જોડે છે. મોટાભાગે શું હોય છે કે દિવસ દરમિયાન આપણે જેટલું પણ કરતા હોય છે
એમાં આપણું કનેક્શન અનિત્યની સાથે જોડાતું હોય છે. અનિત્ય એટલે કે જે નિત્ય નથી તે, એ બધું ટેમ્પરરી છે. જે ઇન્દ્રિયોને ગમતું હોય એ, આપણે ભોજન લઈએ તો ઇન્દ્રિયોને ગમતું હોય, કે ટીવી જોવા બેસીએ ઇન્દ્રિયોને ગમતું હોય, ક્રિકેટની મેચ જોવા બેસીએ એ ઇન્દ્રિયોને ગમતું હોય, કોઈ પણ કાર્ય કરીએ એ ઇન્દ્રિયોને ગમતું કાર્ય આપણે કરવા બેસી ગયા હોઈએ, અને એ અનિત્ય છે, કરવું પણ જોઈએ. આટલું લાંબુ આયુષ્ય મળ્યું છે ચોક્કસ એ પણ કરવાનું હોય, પણ એની સાથે સાથે જે ભીતરની અંદર જે આપણો પ્રવાહ વહે છે, જે પ્રેમનો પ્રવાહ વહે છે, ભીતરની અંદર જે આપણું આત્મતત્વ છે, એ જે આત્મતત્વ છે તે નિત્ય છે. આપણી અંદર જે વહેતો પ્રેમ પ્રવાહ છે એ પ્રેમ પ્રવાહ નિત્ય છે. પ્રેમ ભક્તિનો પ્રવાહ છે એ પણ નિત્ય છે. એટલે જે નિત્ય પ્રવાહ, જે પરમેનન્ટ જે આપણી અંદર વહેતું રહે છે, એને આપણે વધારે વહેતું રાખીએ, એની અંદર આપણે વધારે ધ્યાન આપીએ તો ચોક્કસ જ આપણે આગળ ને આગળ જઈએ. આજે સવારે કુમુદબેને જે વાંચન લીધું, અને વાંચનની અંદર કબીર સાહેબનો પ્રબોધ કા અંગ ની જે સાખ્યો આવી, એ પ્રબોધ કા અંગની સાખ્યો પણ આપણને કંઈક આવું જ કહી જાય છે. હમણાં પણ આપણને ચંદ્રકાંતભાઈએ વાત કરી, ઘડી ઉપર ઘડિયાળા વાગે, જાગરે જંજાલી જીવડા. સવારના આપણા પ્રભાતે આપણા સંતો આપણને જગાડતા રહે છે, ઊભા કરતા રહે છે. કબીરજીની વાણી આપણી બધી ભ્રમણાઓને દૂર કરતી રહે છે. અને આ જે વસ્તુ છે એ બહુ જ અગત્યની છે, કારણ કે મનુષ્ય એવું છે કે હંમેશા ને હંમેશા જે બહારની તરફ એની દ્રષ્ટિ હોય એટલે એ અનિત્ય બાજુ જ જવાનો છે, અને જે નિત્ય છે એ એને દેખાતું નથી, સમજ પડતી નથી હોતી, અને દેખાય નહીં, સમજ ન પડે એટલે એને આપણે જે રીતે બહેનો જમવાનું બનાવે ત્યારે જે વસ્તુ એમને ના કરવી એમને પાછલા બેક બર્નર પર મૂકી દે, એ જ રીતે આપણે આપણા જીવનમાં પણ એને આપણે બેક બર્નર ઉપર મૂકી દેતા હોય છે સંતો. અને મૂળ વસ્તુ એ છે કે જે અનિત્ય છે એને નિત્યની જોડે પણ કનેક્ટ કરતા આપણને આવડવું જોઈએ. એટલે કે જીવન એક રમત છે, સહજ છે. માનો કે અત્યારે આપણે ક્રિકેટનો ફીવર ચાલતો હોય, મેં પેલો પ્રમોનો વિડીયો બનાવ્યો, એની અંદર ક્રિકેટથી શરૂઆત કરી, પણ પાછળથી એમાં જે તત્વ મૂકવામાં આવ્યું છે એ બહુ અગત્યનું છે. કે ભાઈ એ જે વિડીયો છે એ આપણો અનિત્યનો આનંદ આપતો, આપણો શરૂઆત થઈ ગઈ ત્યાંથી, પણ પછીથી જે જીવનજી મહારાજના જીવનમાં જે વળાંક આવેલા છે એની જે મેં વાત કરી, કે જે નિત્યતા તરફ આપણને લઈ જાય, જે સારી વસ્તુ તરફ લઈ જાય, એનું જે કનેક્શન છે એ હંમેશા જરૂરી છે. આપણે સંસારી માણસો છે, સંસારની અંદર આપણે લગ્ન પણ થતા હોય છે, આપણા સામાજિક પ્રસંગો પણ આવતા હોય છે. આ જીવનજી મહારાજે પણ આપણને 4 સમા ઉજવણી માટે બે સમા તો જન્મના આપ્યા જ, પણ સાથે સાથે બીજા 8 આપણને આપ્યા. જીવનજી મહારાજે પણ આ સામાજિક પ્રસંગોની ઉજવણીની વાત કરી છે આપણને, પણ એમને શું કર્યું તો કે એ તારા જેટલા પણ સામાજિક પ્રસંગો છે એની અંદર તું ભક્તિનું એક ટીપું તું નાખી દે. તું એ વખતે ઓછવ કીર્તન કરવા બેસ, ભજન કીર્તન કર. લગ્નને ફક્ત ઇન્દ્રિયોને આપવાનું સુખ ન સમજતા તે જગ્યા પર તું પ્રભુ ભક્તિનું પ્રેમનું કીર્તન કર. એમ કરીને આપણને સંત સોહાગો આપ્યો, એમ કરીને આપણને પૃથ્વી દોડની અમુક આદો ગાવાની આપી. કહેવાનો અર્થ એક જ છે સંતો, કે જ્યારે પણ આપણે બે વસ્તુનું ભેગું કરતા હોય, બે વસ્તુનું મિશ્રણ કરતા હોય, તો એનો અર્થ એ જ કે આપણે જીવનને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ આપણે લઈ જતા હોય છે. અને જે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ લઈ જવાની જે પ્રક્રિયા છે, એ જ પ્રક્રિયાને આપણે સવારે અહીંયા માનીએ છીએ જ્યારે સત્સંગ થાય ત્યારે. આજનો જે આપણો સત્સંગ છે એ પણ કંઈક એ જ પ્રકારનો છે, અને સહજ હોવો જોઈએ. એ ઘણી વખત શું થાય છે કે આપણે જે આપણું જીવન હોય એ બીજા જે રીતે આપણને જીવવા માંગતા હોય સ્ટીરિયોટાઇપથી, એ સ્ટીરિયોટાઇપમાં આપણને પણ નાખી દેવાનો પ્રયત્ન કરતા હોય છે, અને સહજ જીવન આપણું જતું રહેતું હોય છે. સાધો સહજ સમાધિ ભલી, જ્યારે કબીરે કહ્યું ને, ત્યારે કબીર જે સહજ જીવન જીવીને ગયા હતા, કબીરે જે સહજ દાખલા આપણને આપ્યા હતા, એની આપણને વાત છે. આજે પ્રબોધકાંગમાં આજે આપણને આ ગધેડાનો દાખલો પણ આપ્યો, અને ગધેડાનો દાખલો આપીને કહ્યું કે આપણે પણ ઘણી વખત ગધેડા જેવું જ હોય છે આપણું કામ, મનુષ્યનું કામ. મનુષ્ય તરીકેનું કામ આપણે કરતા ન હોય, જેવી રીતે ગધેડો ભાર વહન કરે, એવી રીતે મનુષ્ય પણ જીવન પર્યંત કામ કરીને કુટુંબના પોષણ માટે, અને જે આ મોટા જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં જઈને પૈસા વેડફીને ફરી પાછો એનો એ જ ભાર વેઢાડતો હોય,
એની વાત આપણને કબીર કહે છે અહીંયા. પણ સાચા સાથે એવું પણ કીધું કે ભાઈ એ ગધેડાના જયારે દર્શન થાય કે શુકરના દર્શન થાય એવું ઘણા લોકો માનનારા પણ છે. એટલે કે ગધેડાનું શુભ દર્શન થયું એવું માનનારા લોકો પણ છે. કામ કરતું છે, એ ગધેડો છે. અને એ આપણે ન થઈએ અને મનુષ્ય થઈએ અને આપણું કુળ જે મનુષ્ય કુળ છે એ આપણું મનુષ્ય કુળને આપણે ઉજવીએ, એને લજાવીએ નહીં, એવો સુંદર ભાવ આપણને કબીરજીએ રાખ્યો છે. પ્રમો વિડીયોની વાત કરી, મેં ક્રિકેટથી શરૂઆત કરી હતી. આપણા પ્રેમજીવન મહારાજ વૃંદાવનમાં હતા અને એમને વૃંદાવનનો પ્રમો વિડીયો ત્યાં આગળથી આપણી સમક્ષ મૂક્યો. તો શું થયું? એમને બોલવાનું ચાલુ કર્યું, પાછળ એક વાંદરું રમતું હતું. તો વાંદરું રમતું આવ્યું અને એમને અહીંયા ખભા પાસે આવ્યું. પ્રેમજીવન મહારાજે સહજ રીતે આમ જ કર્યું અને પાછું વાંદરું રમતું બીજે જતું રહ્યું. એમની જગ્યાએ કદાચ કોઈ બીજા હોત તો કદાચ ગભરાઈને ઊભા થઈ ગયા હોત ને આપણે કંઈક જુદું જોવાનું મળ્યું હોત. પણ એક જે સહજતા જીવનમાં છે, એમણે મન એ વાંદર કશું જ નહોતું, બસ એક સહજ આવ્યું, રમવા આવ્યું અને એમણે આમ હાથ કરીને હટાઈને પાછું પોતાનું કામ ચાલુ રાખ્યું. એ જે વૃંદાવનની આપણને વાત કરતા હતા એ ચાલુ રહી. મનુષ્યના જીવનમાં પણ કંઈક એવું જ થાય છે સંતો. અંગ્રેજીમાં કહેવાય છે મંકી ઓન યોર શોલ્ડર. ભાઈ આ વાંદરું મારા ખભા પર મારે બેસાડવું કે નહીં, કારણ કે ખબર છે પેલો મદારી જે આવે ને તો વાંદરું ખભા પર લઈને આવતો હોય અને મદારી વાંદરું ખભા ઉપર લઈને આવતો હોય અને એ જ વાંદરું પછી ખેલ કરવાનું હોય. એટલે મંકી ઓન ધ શોલ્ડર એટલે ભાઈ મારે મારા ખભા ઉપર કેટલા વાંદરા લેવા છે, કયા પ્રકારના વાંદરા લેવા છે, એટલે કે કઈ જવાબદારીઓ લેવી છે એ મારે નક્કી કરવાનું છે. જે જવાબદારી મને થકવી નાખે એ જવાબદારી મારે ન લેવી, એ શીખવું જોઈએ. અને જે જવાબદારી મને અનહદ આનંદ આપે, નિત્ય આનંદ આપે, એ જવાબદારી લેવા માટે હું હંમેશા તૈયાર છું. પ્રભુની સાથે જે વસ્તુ આપણને જોડે, આપણા આત્મકલ્યાણની સાથે જે વસ્તુ જોડે, એ હંમેશા આપણને નિત્ય આનંદ આપે, અનિત્ય નહીં. ભોજનનો આનંદ અનિત્ય છે, લગ્નનો આનંદ અનિત્ય છે, સંસારનો આનંદ પણ એ અનિત્ય છે. જે નિત્ય આનંદ છે કે એની સાથે તમે જોડાયેલા રહો, એ જે નિત્ય આનંદ છે એ નિત્ય આનંદમાં આપણે રહીએ, એ સુંદર ભાવ છે સંતો. આવો આપણે એ જ ભાવથી આજનો પ્રતિસાદ શરૂ કરીએ. પ્રતિસાદમાં પહેલા વિશાખાબેન, વાસુદેવભાઈ, આવો. રામ કબીર. રામ કબીર સર્વે સંતો ભક્તોને રામ કબીર, નામદેવ કબીરજીને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, પ્રેમ જીવન મહારાજને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. દલ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થ શ્રી વૈષ્ણવ જીવનદાસજીના દોહાનું જગદીશચંદ્ર મહારાજે સુંદર ભાવાનુવાદ કરેલ છે, તેનું વાંચન કરું છું. તે પહેલા સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનો, શ્યામલ વરણ સુજાન જાચક ભણતો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 143 અને 144, દોહા નંબર 66. नरमादा सब देखिए श्री पुरुष का रूप, पांच तत्व का पूतला आत्म एक स्वरूप. જીવનદાસજી મહારાજ કહે છે, દરેક નર જાતિ કે નારી જાતિ વાળા સ્ત્રી પુરુષના શરીર એક સરખા જ પંચ મહાભૂતોમાંથી રચેલી આકૃતિઓ વાળા જ હોય છે. તેમાં રહેલા આત્માનું સ્વરૂપ એક સરખું જ હોય છે. જહાં જહાં પસારો બ્રહ્મ કો તહાં માયા જોગ, કોઈ કોટે બાંધી બૂડશે કોઈ કરશે વિભોગ. જીવનદાસજી મહારાજ કહે છે, જ્યાં જ્યાં બ્રહ્મનું તત્વ ફેલાયેલું હોય છે ત્યાં ત્યાં માયા પણ તેની સાથે જોડાયેલી હોય છે. પણ કેટલાક વિષયી લોકો તે માયાના બંધનમાં પડીને ભવસાગરમાં ડૂબી મરશે, જ્યારે કેટલાક ભક્ત લોકો તે માયાનો સદુપયોગ કરીને સત્કર્મ કરીને ભવસાગરમાંથી તરી જશે.
એકમેક દેખીએ જો અંતરે નહીં કોઈ, કર્મ સંજોગે જો જીવો તો કરતા કરે સોય. જીવનદાસજી મહારાજ કહે છે, માયા અને ભ્રમ એ બંને એકબીજાથી અભિન્ન હોય છે. માટે જો તમારા અંતરમાં કોઈ પણ પ્રકારનો વિકાર ના હોય તો તમને તમારા પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રાપ્ત થાય તો તે જગતના કરતા હરતા ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં રાજી રહેવાની ભાવનાથી જીવન ગુજારવું. બલ જગન પાવન કિયો જબ વામન કિયો પ્રવેશ, આત્મ નૈવ દીવ ગયો નહીં તો જમ ગ્રહે તે કેશ. જીવનદાસજી મહારાજ કહે છે, બલિરાજા પશુઓનું બલિદાન આપીને જે અધમ યજ્ઞો કરતો હતો તેનો યજ્ઞ જ્યારે ભગવાને વામન રૂપે તેની યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો ત્યારે તે પવિત્ર થયો અને તેને ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. તેથી તે બચી ગયો. નહીતર તો હિંસાખોરી કરવાના પાપને લીધે યમરાજ તેને બંધનમાં નાખી દેત. ભૂલો સગલો સાથ આત્મ નૈવ દિયાંદલા, એ આત્મ નહીં અધિકાર મૂરત સુપૂજે મૂર્ખા. જીવનદાસજી મહારાજ કહે છે, બલિરાજાએ તો હાજરા હજુર ભગવાનને આત્મસમર્પણ કર્યું હતું, પણ તેનું જોઈને મૂર્તિ આગળ જેઓ આંધળાની માફક વગર વિચારે આત્મસમર્પણ કરે છે તે સગુણોપાસક લોકોનો સમૂહ ભૂલો પડ્યો છે. કેમ કે જેઓ જે મૂર્તિની આગળ આત્મસમર્પણ કરે છે તે મૂર્તિમાં જીવાત્મા નથી હોતો, પણ તેમાં ખોટું ડાપણ વાપરીને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય છે. માટે ઓ મૂર્ખાઓ, તમે આમ જડ નિર્જીવ મૂર્તિને શા માટે પૂજો છો? હવે સંપુટ લઈશું. કુશલ તુજ પરિવાર વચન યમતનો, શ્યામલ વર્ણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. રામ કબીર. આપણને જગાડતું, આપણા ભ્રમને ભગાડતું આ વાંચન, આ દોહા. અને એ દોહા ની અંદરથી આપણને ઘણું બધું જાણવાનું મળે. દોહા આદેશ છે. આપણે ગયા વખતે જોયું હતું કે આ દોહા બધા આદેશ છે અને આપણને જગાડે. અને જે છેલ્લો દોહો છે જે મૂર્તિ પૂજાની વાત ઉપર આવીને ઉભો રહે છે, અને એમાં તો આપણને મૂર્ખા કીધા કે મૂર્ખા તું આની પાછળ કેમ પડ્યો છું? કારણ કે જે જીવંત તત્વ છે, જે ચૈતન્ય તત્વ છે, એ ચૈતન્ય તત્વ તારી પોતાની અંદર છે. તું તારા પોતાના દેહને જ મંદિર સમજ અને એની અંદર બેઠેલો જે આત્મા છે એ આત્માને સાથે લઈને ચાલ. અને તું તા જ મંદિર તારી પાસે છે એ મંદિરને છોડીને જઈને બીજા મંદિરમાં કે જ્યાં ડાપણ વાપરીને પેલી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય, એટલે એની અંદર તું જીવ જોવે છે જે ખરેખર અમૂર્ત છે. અને એટલે કે છે હરિ અમૂર્ત ધ્યાયીએ, કે જે મૂર્ત નથી, જે મૂર્તિમાં નથી એવો હરિ આપણે શોધી રહ્યા છે. કેટલી મોટી ક્રાંતિ કરીને આપણને કબીરજીને જીવનજી સાચો રસ્તો બતાડે. અને આપણે શું કરીએ છીએ કે આપણે જઈને પાછા એ જ જગ્યા ઉપર જઈએ, અને નોટ ઓનલી ત્યાં જઈએ, ત્યાં જઈને પાછા આપણે એટલી બધીની વાતો કરી કે પેલા બીજાને એવું થાય કે હું ના ગયો એટલે હું રહી ગયો. કબીરે તો કીધું કે દરેક જળ સરખું છે, કોઈ એનાથી બીજો કોઈ ફેર નહીં પડે. પછી માનસરોવરનું પાણી હોય કે પછી ગંગા નદીનું પાણી હોય કે પછીથી હમણાં વચ્ચે ગયા હતા હેનરી ડેવિડ થોરોની જગ્યામાં વોલ્ડન પોન્ડનું પાણી હોય. કબીરે કહ્યું પાણીમાં કોઈ ફેર નથી પડતો, તમારી દ્રષ્ટિમાં છે. એ વોલ્ડનના પોન્ડમાં હેનરી ડેવિડ થોરોને ગંગાજી દેખાયા છે, એને એ ભૂમિ ઉપર કૃષ્ણ દેખાયા છે. અમારા સાસુબા લખીબા અહીં આગળ આવ્યા ત્યારે એમને અમારા અહીંયા બેઠા બેઠા પાછળના વનમાં રામ જતા પણ દેખાયા છે. તમારી દ્રષ્ટિ કયા પ્રકારની છે એની ઉપર આપણને ખબર પડે.
કે જ્યાં તમે છો ત્યાં તમે દરેક વસ્તુને જોઈ શકો છો. એનું કારણ શું છે? કે જે નિત્ય તત્વ આપણી અંદર છે, જે આત્મ તત્વ આપણી અંદર છે, એ આત્મ તત્વ આપણને એકબીજાની સાથે કનેક્ટ કરતું હોય છે. અને જે માયા બ્રહ્મનો ભેલ એ સમાગમમાં કીધો છે, એનો પણ અહીંયા દોહો આવી ગયો કે જે માયા અને બ્રહ્મ માયામાં જે લપેટી ગયા એ લોકો એમાં ડૂબી જવાના છે. પણ એ જ માયાનો સદુપયોગ કર્યો, સારો ઉપયોગ કર્યો, કારણ કે બંને સાથે રહેવાના છે. જેથી એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે માયા અને બ્રહ્મ એક જ સિક્કાની બે બાજુ છે, આપણા જીવનમાં એક સાથે છે. પણ જેને માયાનો સદુપયોગ કર્યો એ હંમેશા ને હંમેશા બ્રહ્મની પાસે પહોંચી જાય છે. જે માયાનો દુરુપયોગ કરે એ બ્રહ્મથી દૂર થતો જાય છે. ખૂબ જ સુંદર ભાવના આ દોહાનું વાંચન આપણે લીધું. સુમિત્રાબેન આવો. રામ કબીર. રામ કબીર જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ગુરુ શરણાગત શિષ્યને કંઠીનું બંધન હોય છે. આ કંઠી તમે ગમે તે મનકાની હોય છે, કારણ જગતમાં ગુરુઓ અનેક કક્ષાના હોય છે. આ ગુરુઓ તેમની કંઠી દ્વારા તેમના શરણાગતને કયા દેવને હવાલે કરશે તે જાણી શકાય છે. વૈષ્ણવી પરંપરામાં ગુરુ દ્વારા તુલસીની કંઠીની દીક્ષા અપાય છે. પ્રશ્ન થાય કે કંઠીની દીક્ષા શા માટે? જે પદાર્થ ઉપર તુલસી પત્ર ધરાવવામાં આવે તેને પરમાત્મા સ્વીકારે છે. આપણા દેહ ઉપર તુલસીની કંઠી હોય તો પરમાત્માએ આપનો સ્વીકાર કરવો જ પડે છે. બીજી કે કૂતરાના ગળામાં માલિકના પટ્ટાનું બંધન હોય તો તે કૂતરાની જવાબદારી માલિકની હોય છે. કૂતરાએ માલિકનું અન્ન ખાધા પછી તેનું ભસવું પડે છે. ગળે પટ્ટા વાળા કૂતરાને સુધરાઈવાળા ઝેરના રોટલા ખવડાવતા નથી. તેમ આપના કંઠમાં તુલસીની કંઠી હશે ત્યાં સુધી પરમાત્મા આપની જવાબદારી સ્વીકારશે. આપને પરમાત્માના ગુણગાન કરવા પડશે. સદગુરુ જીવનજી મહારાજ કંઠી નામદેવ કબીરની હોવાથી કબીરજી આપની રક્ષા કરશે. મોટાનું બાનું છે એટલે યમદૂત આપણને ઝેરી રોટલા ખવડાવી મારી નાખશે નહીં. યમપુરીમાં ડબ્બારૂપી નર્કમાં પૂરશે નહીં. જેનામાં તિલક દ્વારા અહંકાર સમાપ્ત થયો હોય, કંઠમાં તુલસીની કંઠી દ્વારા પરમાત્માની સ્વીકૃતિ પ્રાપ્ત થઈ હોય તેને રામ નામની પ્રાપ્તિ થાય છે. કોઈને પ્રશ્ન થાય કે અમો રામ નામ જપીએ છીએ તે શું ખોટું છે? રામ નામ એ પોપટની જેમ મોઢેથી કેવળ બોલવાનું નથી. રામ નામની પ્રાપ્તિ એટલે રામ રાજી રહે તેવા તન મન ધનથી કાર્ય કરવાની, જીવન જીવવાની ભાવના તે દ્રઢ થાય ત્યારે રામ તમારી જવાબદારી ઉઠાવશે. રામ નામ એ માત્ર બોલવાનું નથી, પરંતુ રામને પોતાના જીવનનું સુકાન સોંપવાની ભાવનાનો જીવન વ્યવહાર છે. જેમ પુત્રને જન્મ દ્વારા કે દત્તક વિધિથી પિતાનું નામ પ્રાપ્ત થાય છે, તેમ સ્ત્રીને લગ્ન દ્વારા પતિનું નામ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ગુરુની કંઠી દ્વારા આપણને રામ નામની પ્રાપ્તિ થાય છે. તમો અહંકાર રહિત થઈ પરમાત્માને સમર્પિત થઈ તમારું સુકાન પરમાત્માને સોંપી રામ નામના સાચા અધિકારી બનો તો સંત સંગતથી હવે સી આવશ્યકતા રહે એવો પ્રશ્ન થાય. તેનો જવાબ છે કે સંત એ પરમાત્માને પામેલા સાચા વ્યક્તિત્વ છે. તેની સંગતથી પરમાત્માને પામવામાં આપણને અનુકૂળતા રહે. તેમનો સાથ હોય તો આપણે સાચા રસ્તેથી બીજા ખોટા રસ્તે ભટકતા જઈશું નહીં. સોબતની ખૂબથી ભક્તિમય જીવન રૂપી જંગલનો માર્ગમાં ચોર લૂંટારાઓ વગેરે ભય દૂર થઈ જશે. તિલક તુલસી રામ નામ દ્વારા જીવ રામ કબીર મોટરમાં બેસવાનો અધિકારી થાય છે. જીવ એ પરમાત્માની પ્રાપ્તિના લક્ષ્ય પહોંચવાનું હોય તો દ્રઢ મનથી રામ કબીર મોટરમાં બેસી રહેવું પડે. આ મોટરમાંથી અડધે રસ્તે કોઈ ઉતરી પડે તો તેમાં સદગુરુનો વાંક કહેવાય નહીં. રામ કબીર રામ. ખૂબ જ સુંદર વાંચન. 4 પદાર્થ ને ભેગા કરી લીધા. કંઠી, તુલસીની, તિલક અને
રામ નામ અને સંત સંગત. પહેલા 3 પદાર્થ લીધા, 3 પદાર્થને એકબીજાની સાથે જોડ્યા અને 3 પદાર્થને એકબીજાની સાથે જોડીને આપણને જણાવ્યું છેલ્લે કે સંત સંગતની જરૂર કેમ છે. તો કે સંત એ જ આપણે પહેલા મૂર્તિની વાત કરતા હતા, પણ સંત આપણી સમક્ષ છે જીવંત મૂર્તિ છે. એ જીવંતતાનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે, પરમાત્માનું પ્રતીક છે. અને એટલે આપણી અંદર આ સંત સંગત આવીને, સંત સંગત એટલે એ જીવંત સંત ના પણ હોય, પણ એમના જે શબ્દો છે, એમના જે વિચારો છે, એ હંમેશા જીવંત છે. એને આપણે માનતા હોઈએ છીએ. કંઠી બંધન નથી, કારણ કે કંઠી છે એટલે આપણને કબીરજીની રક્ષા છે. અને રામ કબીરનું નામ આપણે એની સાથે રહે છે. રામ કબીરની નૌકામાં આપણે બધા બેઠેલા છે. ખૂબ જ સુંદર ભાવથી 4 પદાર્થને એક સાથે વણી લીધા. જેવી રીતે બહેનો એક જમાનામાં સ્વેટર ગૂંથતી હતી ને, ત્યારે જુદા જુદા કલરના દોરા લઈને એ સ્વેટરને પોતાના પ્રિયને, એટલે પોતાનું બાળક હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, મા બાપ હોય, એમના માટે ગૂંથતા હતા. તો એ વખતે એમને ધ્યાનમાં રાખીને આ સુંદર રંગોનું ગૂંથણ કરતા હતા, સુંદર સાઇઝથી બનાવતા હતા. એવું જ આ 4 પદાર્થનું છે. 4 પદાર્થ તમને 4 જુદા લાગે ખરા, પણ 4 એકમેકની સાથે સંકળેલા છે, ભેગા થયેલા છે. અને હમણાં જે સુમિત્રાબેને જે વાંચન લીધું, એ વાંચનની અંદર આપણને એ જ ખબર પડે છે કે જીવનજી મહારાજે જે આપણને ઉપાસના પદ્ધતિ આપી, એ ઉપાસના પદ્ધતિમાં એમને આપણને ફૂલને, દીવોને, હારને, તોરાને, મૂર્તિઓ ઉપર કરવું, એવી કોઈ ઉપાસના પદ્ધતિ ન આપી. એમને આપણને એવી ઉપાસના પદ્ધતિ આપી કે જેની અંદર પૈસાનો ખર્ચો ન હોય, પણ તમારું આત્મતત્વ એની સાથે જોડાઈ ગયેલું હોય. તુલસીની કંઠી આપી. ભલે હવે આપણે એને સોનામાં પહેરતા આવીશું, પણ તુલસીની કંઠી એ પવિત્ર છે. એનો કઈ એટલો બધો ખર્ચ નથી આવતો હતો. તલક, ગોપીચંદનું તલક, વન્સ અગેન, એનો એટલો બધો કઈ ખર્ચો નથી, કશું જ નથી. આ બધા પૃથ્વી તત્વ છે જે ભગવાને અહીં મૂકેલા છે આપણા માટે. રામ નામ વાણી ભગવાને આપી છે. રામ નામ એમાંથી આવી જાય છે કુદરતી રીતે. સંત સંગત, બસ આ બેઠા અને આપણા સંત સંગત કરીએ છીએ. તમારે કોને કેટલા પૈસા ખર્ચવા પડે આ કરવા માટે? કઈ જ નહીં. કોઈ જગ્યાનું અવલંબન આપણને ન રાખ્યું કે ભાઈ આ જગ્યાએ કરીને જઈને તમે આ 4 પદાર્થ કરી શકો, એવું પણ ન રાખ્યું. એટલી સરળ ઉપાસના પદ્ધતિ આપણને આપી, પણ એ સરળ હતી, એની સમજ આપણને પડી નહીં. સરળ હતી એટલે કે એની કિંમત આપણને ના રહી. અને પછી પેલી મોઘી ઉપાસના પદ્ધતિઓમાં ગયા, મોઘા સ્થળો ઉપર ગયા, લાખો કરોડો ખર્ચીને એ બાજુ આપણે દોડતા થઈ ગયા. અને છતાં પણ જે અંદરનો જે આનંદ થવો જોઈએ, એ આનંદ તો આપણને ન જ મળ્યો. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને આ 4 પદાર્થ આપ્યા. 4 પદાર્થનું આ વાંચન, આ જે લખાણ એટલું સરસ એકબીજાની સાથે ગૂંથી દેતું અને મઢાઈને રાખવા જેવું છે. આજે જે વાંચન લેવામાં આવ્યું, એને સમજવાનું રહ્યું. એ સમજીએ ને તો પછી આપણને જીવનજી મહારાજના વિચારોનું ઊંડાણ પણ ખબર પડે. શર્મિષ્ઠાબેન આવો. રામ કબીર. સર્વે સંતોને મારા પ્રભાતના રામ કબીર. પુણ્યાત્મા સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યાત્મા સ્વામી શ્રી જીવનજી મહારાજની ગાદી રામ કબીર. સદગુરુ કબીર સાહેબને રામ કબીર. નામદેવ કબીરને રામ કબીર. અધ્યારુજીને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. ગયા વીકે આપણે રામ કબીર પરંપરા વિશે લીધું હતું, તો તેમાં આપણે આગળ વધીએ કે પદ્મનાભજીએ રામ કબીર પરંપરાનો પ્રચાર કર્યો હતો. આથી ઘણા પદ્મનાભને રામ કબીર તરીકે જ ઓળખે છે. બીજી એક કથા પ્રમાણે સ્વામી રામાનંદના એક શિષ્ય રામ કબીર નામના હતા, જેઓ શુકલ તીરથમાં રામદાસ નામના બ્રાહ્મણ દ્વારા પંચ સંસ્કાર દ્વારા રામ કબીર નામ ધારણ કરેલું. આવો ઉલ્લેખ રામાનંદ સંપ્રદાય નામના ગ્રંથમાં કરેલો છે. પણ આ બધી કથા માત્ર છે, તેની સાથે સત્યને કોઈ સંબંધ નથી. અસલમાં પદ્મનાભજી કબીરજીના શિષ્ય હતા અને તેમને જ્ઞાનીજીના રામ કબીરનો પ્રચાર કરેલો. વળી રામાનંદને કોઈ રામકબીર નામનો શિષ્ય હતો નહીં. બીજી પ્રમુખ શાખા ઉદાપંથના નામે ઓળખાય છે, જે જ્ઞાનીજીની શિષ્ય પરંપરામાં
ગોપાલદાસ ચોરંદાના મુખ્ય શિષ્ય જીવનજી મહારાજે તેની સ્થાપના કરી. જીવનજી મહારાજનો સમય સંવત 1660 થી 1737 છે. કબીરજી અને અનંતાનંદજી એમ બે ગુરુભાઈઓ પાસેથી માળા દીક્ષા લેનાર જ્ઞાનીજી મહારાજની શિષ્ય પરંપરામાં જીવનજી મહારાજે ગુજરાતમાં ઉદાસ રામકબીર સંપ્રદાયની સ્થાપના કરી. ગોપાલદાસને ગુરુ તરીકે સ્વીકારતા પહેલા જીવનજી મહારાજે અનેક સાધુ સંતો અને સંપ્રદાયનો અભ્યાસ કર્યો હતો, જેનો ઉલ્લેખ કરતા જીવનજી મહારાજ કહે છે, આગે સન્યાસી ગુરુ કિયા તેને અધ્યાત્મ દિયા બતાયા, તો છોડ કે જીવના સમરો રઘુપતિ રાય. જીવનજી મહારાજે ગોપાલદાસ સામે 24 કલાક સુધી પરમાત્માના સ્વરૂપ, આકાર, નિરાકાર, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા વિશે કરી છે. ત્યારબાદ તેમની વાણીમાં તપ જોઈને ગોપાલદાસને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સંવત 1683 આસો સુદ 13ના દિવસે જીવનજી મહારાજે ગોપાલદાસને ગુરુ તરીકે પ્રમાણ્યા. સદગુરુ અનંતાનંદજીની પ્રણાલિકા મધ્યે નામદેવ કબીરજીના વચનામૃતને ગ્રહણ કર્યા. ગુરુ પ્રસાદી રામકબીર નામ સ્વીકાર્યું. ગોપાલદાસના સર્વ શિષ્યોમાં જીવનજી મહારાજ અગ્રેસર હતા. બધામાં શ્રેષ્ઠ, પ્રભાવશાળી અને તેજસ્વી હતા. તેમનામાં રહેલી અદ્ભુત ખૂબીને ગોપાલદાસે નિરખી લીધી છે. જીવનજી મહારાજનું આગમન વિશિષ્ટ હેતુ માટે છે, પરંતુ આ પહેલા ગોપાલદાસ જીવનજી મહારાજને પૂરેપૂરા તૈયાર કરવા માંગે છે. સંવત 1687ના આસો સુદ 10ના દિવસે ચોરંદાથી ભારતના જનજીવનના અભ્યાસ અર્થે પ્રયાણ કરે છે. ગુરુ સાથે ચાલી નીકળેલા જીવનજી મહારાજ માલવા સુધી જાય છે. ત્યાંથી ગુરુનો વિયોગ થાય છે. ઉજ્જૈનમાં ગોપાલદાસ હરિશરણ થાય છે. જીવનજી મહારાજ એકલા આગળ વધે છે. જગન્નાથથી છેક બદ્રીનાથ સુધી ભારતીય સમાજને નિરખીને છેક હિમાલયના ઊંચા શિખરો ઉપર પહોંચી જાય છે. ત્યાં ભારતીય સમાજ જીવનનું વિશ્લેષણ કરે છે. ભારતીય સમાજ આગની જ્વાળાઓની માફક બળતો જણાય છે. સામાન્યથી પણ સામાન્ય માનવથી માંડીને દરેક જન અંધશ્રદ્ધા, અવિશ્વાસ, કુરીત રિવાજો, રૂઢિઓની વચ્ચે ફસાયેલો છે. આના કારણોમાં જીવનજી મહારાજને દેખાય છે મિથ્યા શાસ્ત્રવાદ, બ્રાહ્મણ, પંડા કે ગોરવાદ, કર્મકાંડ. આની વચ્ચે રહેલો માનવ એના અસ્તિત્વના તમામ ધોરણોને ખોઈ ચૂક્યો છે. માનવનું માનવ તરીકેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. આખો સમાજ આળસ અને જડતાની વચ્ચે ફસાયો છે. અધર્મની વિરુદ્ધ કોઈ અવાજ કરી શકતું નથી. કબીરજી, પીપાજી, રોહિદાસજી, જ્ઞાનીજી, અનંતાનંદજી વગેરે પોતાની રીતે સમાજમાં નવી ક્રાંતિ લાવવાની ઝુંબેશ ઉપાડી હતી, પરંતુ સમાજમાં ફેલાયેલા સડાને રોકવા માટેનો કોઈ કાયમી ઉપાય ન હતો. હિમાલયના દંતનગર નામના સ્થળ ઉપર જીવનજી મહારાજ બિરાજમાન થયા છે. જગતને નિરખીને અત્યંત દુઃખ પામ્યા છે. કૃપાનાથને વિનંતી કરી, હે મહારાજ કૃપાનિધાન, હવે વૈષ્ણવની સાથે જઈને સમાગમ કરીશ એવો મનોરથ છે. ત્યાં તેમણે આ પ્રમાણે કહ્યું, કો નહીં તેરો જીવના મેં દેખો દેશ વિદેશ, સીતાપતિ કો આસરો કે સદગુરુ કો ઉપદેશ, સબ જગ ઢૂંઢો જીવના તેરો કાયે નવ હોય, अपने अपने पद को लागी रहे सब कोई, मैं परदेसी कहा सु कहूँ, यहाँ नहीं को ये मेरा, ये संसार सगल ठगबाजी एक भरोसा तेरा.
બસ આગળનું વાંચન આપણે નેક્સ્ટ વીકમાં લઈશું. સૌ ભક્તોને પ્રભાતના રામ કવિ. ખૂબ જ સુંદર વાંચન છે. આપણને આપણા ઇતિહાસ તરફ લઈ જાય છે. જીવનજી મહારાજ જેવા તેજસ્વી મહાપુરુષ, જે સંવાદ દ્વારા એમને લાદ્યું, ગુરુની સાથે નીકળ્યા, ગુરુનો વિયોગ થયો, ઉજ્જૈન થી આગળ ચાલ્યા, દંતનગર હિમાલયમાં પહોંચ્યા અને ત્યાં જઈને એકલા બેસીને એમને મનન અને ચિંતન કર્યું. એ દ્રવિત થયેલા હતા. એમના જીવનકાળના ભ્રમણ દરમિયાન એમને જે જોયું તેનું એમને દુઃખ થતું હતું. સમાજ હંમેશા ને હંમેશા નીચેની તરફ ધકેલાઈ રહ્યો હતો. મનુષ્ય પોતાનું મનુષ્યત્વ ખોઈને બેઠો હતો અને એ વસ્તુ એમને હિમાલય ઉપર, દંતનગર હિમાલયમાં જઈને ત્યાંનું એમને દર્શન થયું. દર્શન થયું એનો મતલબ કે ઊંચાઈ પર બેઠા હતા અને ઊંચાઈથી નીચેનું જોઈ શકતા હતા એવું નથી. મનુષ્યની આંખને મર્યાદા છે. ગમે એટલું ખુલ્લું સુંદર વાતાવરણ હોય તો પણ આપણે દ્રષ્ટિ દૂરની મોટી વસ્તુ કદાચ 20-25 માઇલ સુધી તમે જોઈ શકો, પણ આંખને મર્યાદા છે. એમને ત્યાંથી ગુજરાતમાં કંઈક સાંત્વન દેખાયું અને એમને ગુજરાત તરફ પ્રયાણ કર્યું. એનું કંઈક કારણ હશે. એનો મતલબ શું? તો કે એમને જ્યારે પણ ભ્રમણ કર્યું ત્યારે પાછા એમની શાહપુરા આવીને સંત ગોપાલદાસ સાથે રહેતા હતા અને સંત ગોપાલદાસ પાસે એમને સાંત્વન મળતું હતું. ચુરંદા ગયા, ગુરુ ગોપાલદાસને મળ્યા, ગુરુ ગોપાલદાસને મળ્યા. ત્યાં આગળ પણ એમને વિચારો અને જે વિમર્શ કર્યો, સંવાદ કર્યો, એનાથી એમને પોતાનું સમાધાન પણ થયું. એટલે એમણે જોયું હતું કે જે ગુજરાતની ભૂમિ છે એ ગુજરાતની ભૂમિ ઉપર તપ થતા ઓછું છે, થોડું ઓછું તપે છે અને હું સમાગમ કરીશ, સંત સંગત કરીશ અને જેટલા જાગે એમને જગાડીશ. એ સંકલ્પ સાથે એ દંતનગર હિમાલયથી નીચે આવ્યા અને આપણા બધાના કૃપા માટે નારાયણદાસ ખત્રીને મળ્યા. નારાયણદાસ ખત્રીને મળ્યા ત્યાર પછીથી ગોપાલદાસને મળ્યા અને એમ કરતા એ જે પરિવારો ચાલ્યા આયા આપણી બાજુ અને પછી ગુજરાતમાં બધા શાહપુરામાં ભેગા થયા. શાહપુરામાં ભેગા થઈને આખી રામકવિની પ્રણાલી શરૂ થઈ. સંતો, આ આપણો પોતાનો આગવો ઇતિહાસ છે. પોથીકું છે આપણું. અને પોથીકું છે આપણા પૂર્વજો કયા રસ્તા ઉપર ચાલ્યા હતા, કઈ પગદંડી ઉપર ચાલ્યા હતા, કયા વિચારથી ચાલ્યા હતા, એ શાનાથી નાસીપાસ થયા હતા. નારાયણદાસ ખત્રીને કેટલા પ્રશ્નો હતા અને એ પ્રશ્નોના બધાના જવાબ જ્યારે જીવનજી મહારાજે એમને આપ્યા છે. ત્યાર પછી એ ચંદેરિયા મુકામે આવ્યા, ત્યાર પછી એ ગોપાલદાસને મળે છે. આ આપણો પોતાનો ઇતિહાસ, પોતીકો. અને જે પોતીકો ઇતિહાસ છે એ જાણવો રહ્યો, સમજવો રહ્યો. અને એ વખતના જેટલા પણ આ સંતો હતા જે જીવનજી મહારાજ સાથે હતા, એ બાઈઓ અને સંતો બધા જ, એ લોકોનો જે વિચારસરણી હતી એ કયા પ્રકારની હતી. એ લોકો ક્રાંતિ કરવા જઈ રહ્યા હતા પણ એમને લાગતું નહોતું. એ તો સહજ હતા, સરળ હતા. કંઈક એમને જીવનમાં ખૂટતું તેવું લાગ્યું અને એમને મળ્યું કે તરત જ એમની જોડે ચાલી નીકળ્યા. આ જે ચાલી નીકળવાની જે તૈયારી છે ને, બહુ મોટી તૈયારી છે સંતો. અને હમણાં જે વાંચન લીધું એ જ વાંચન એને લગતું જ કંઈક આપણા પરિચય મહોત્સવમાં, આપણા 3 નાટકમાં આવવાનું છે, આપણા સંવાદમાં પણ કંઈક આવવાનું છે. એટલે જેને ઇતિહાસમાં થોડી ઘણી પણ જિજ્ઞાસા હોય કે પછી મનુષ્ય જીવન કઈ બાજુ જવાનું છે, કઈ બાજુ આપણે એને જવા દેવું જોઈએ, એ જાણવાની જિજ્ઞાસા હોય તો ચોક્કસ જ પરિચય મહોત્સવમાં આવું રહ્યું. કારણ કે આ જે મોટા મોટા મહોત્સવ છે એની અંદર આપણે એકબીજાની સાથે કનેક્ટ થઈ શકીએ. આપણે એકબીજાનો સાચો પરિચય મેળવી શકીએ. સાચો પરિચય એ નથી કે હું અકાઉન્ટન્ટ છું, કે બીજો કોઈ મોટેલ ઓનર છે, કે ત્રીજો કોઈ ડોક્ટર છે, કે ચોથો કોઈ એન્જિનિયર છે. એ પરિચય નથી, એ તો બાહ્ય પરિચય છે. પણ જે આપણો સાચો પરિચય છે, જે આપણા નિજજનોએ જે કરાવ્યો હતો, જે જીવનજી મહારાજ ચાલી નીકળ્યા દંતનગર હિમાલયથી અને એમના રસ્તે જે ગુજરાત તરફ આવ્યા અને એમની સાથે જે પરિવારો આવી ગયા અને જે પરિવારો એમની સાથે પરમેનન્ટલી શાહપુરામાં જોડાઈ ગયા, એવું જ કંઈક આપણે આ મોટા મેળાવડામાં કરી શકીએ. તો પરિચય મહોત્સવમાં ચોક્કસ આવું રહ્યું સંતો. કારણ છે આપણી પાસે. વગર કારણે વગર વિચાર ઘણું બધું કરતા હોઈએ છે, પણ આ તો કારણ છે, એની સાથે સારો વિચાર છે. તો એ જગ્યા પર આપણે આવવું જોઈએ. કદાચ તબિયતને અનુકૂળ ના હોય, કોઈ સંજોગો વસાત આપણે ત્યાં ન અવાય, તો ચોક્કસ જ આપણા તંતુઓ જોડેલા રાખવાના.
લાઈવ આવતું હોય તો લાઈવ આવતું તે આપણે જોઈ શકીએ, પાછળથી રેકોર્ડિંગ આવે તે પણ જોઈ શકીએ. પણ એક વસ્તુ તો છે જ કે તમે એ જગ્યા પર હાજર હોય અને જે તમે આનંદ મળે, જે તમારું કનેક્શન મળે, એક જે વાતાવરણ મળે, એ બીજી કોઈ જગ્યાએ ન મળે. અને એટલા માટે જ આપણી હાજરી એ જગ્યા ઉપર મહત્વની છે. વિપુલભાઈ આવો, રામકબીરભાઈ. રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. નરેશભાઈ, તમે જે વાત કરી એ જ વાત હું આગળ દપાવીશ. એ જ પ્રશ્ન આજે ફરીથી હું રિપીટ કરું છું. ઉદાર ધર્મની સ્થાપના પહેલા આપના વડીલો કયો ધર્મ પાળતા હતા? સદગુરુ તો જગદીશ મહારાજ સમજાવે છે કે સદગુરુ કબીરને પૂછવામાં આવ્યું, તમારું નામ શું? ત્યારે કબીરે કહ્યું, કબીર. ત્યાર પછી પૂછ્યું કે તમારું ગામ કયું? ત્યારે કહ્યું, કબીર. મતલબ કે પોતાનું જે નામ હતું તેમાં જ પોતાનું સર્વસ્વ ધ્યેય અને રહસ્ય સમાયેલું છે. સદગુરુ જ્ઞાનીજી મહારાજ પૂર્વે ગોરખપંથી હતા. તેમના શિષ્ય દાદા સુખજી જસવંતજી બ્રાહ્મણ હતા. તેમના શિષ્ય ગોપાલદાસજી જનકવંશી બારોટ હતા. તેમના શિષ્ય સદગુરુ જીવનજી મહારાજ કનવી પાટીદાર હતા. હરમાબા રજપૂત હતા. અને જીવનજી મહારાજના પ્રથમ શિષ્ય નારાયણદાસ ખત્રી હતા. ને કૃષ્ણદાસ બ્રાહ્મણ હતા. ગોવિંદદાસ બ્રાહ્મણ હતા. કેશવદાસે કેશવદાસ જાડેશ્વરિયાના સોની હતા. તથા ધનામંગરા સિત્રા કનવી પાટીદાર હતા. તથા બીજા અન્ય શિષ્યો મારવાડ તથા કાનમના ખેડૂતો અને પાટીદાર હતા. આ બધા શિષ્યો સદગુરુ મહારાજના જીવનજી મહારાજના આદેશથી રાહ જોનારા હતા. અને અમુક શિષ્યો શાહપુરામાં સંત ગોપાલદાસના આશ્રય હેઠળ હતા. જ્યારે જીવનજી મહારાજ પધાર્યા ત્યારે આ સંત ભક્તોએ ખૂબ શાંતિ અનુભવી અને આ ભક્તો નવધા ભક્તિની પ્રણાલિકાથી પર દસ્તા ભક્તિને પ્રાપ્ત કરવા ગુરુની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અને જીવનજી મહારાજ શાહપુરા પધાર્યા ત્યારે સંત ગોપાલદાસે જોરંદાના ગુરુ ગોપાલદાસને ગુરુ કરવા માટે જીવનજીને સલાહ આપી. તેથી દસ્તા ભક્તિ માટે તરસી રહેલા શાહપુરાના ભક્તોની ભૂખ ભાગે તે વાતનો ઉલ્લેખ જીવનજી મહારાજની પરચરીમાં કર્યો છે. ગાવ શાહપુરા તહા કહાવે, ગાવ શાહપુરો તહા કહાવે, સંત મંડળી હરિગુણ ગાવે, નવધા ભક્તિ કરે ચિતલાઈ, નવધા ભક્તિ કરે ચિતલાઈ, ભરમ કરમ મેં મન ઉર્જાઈ. ત્યાં શાહપુરા નામનું ગામ હતું. ત્યાં સંત મંડળી હરિના ગુણ ગાતી હતી. તેઓ અંતઃકરણથી નવધા ભક્તિ કરતા હતા, પરંતુ તેઓનું મન બ્રહ્મણાઓની ક્રિયાઓમાં મૂંઝાયા કરતું હતું. તેહી સમય આને કિયો પ્રવેશા, તેહી સમય આન કિયો પ્રવેશા, દસધા ભક્તિ કો ચહે ઉપદેશા. વર્ષ એકાદશ કો વપુ कीनो, વર્ષ એકાદશ કો વપુ कीनो, સબકુ મિલ ચિત વિત હરી લીનો. આવી પરિસ્થિતિ વાળા સમયમાં દસ્તા ભક્તિના ઉપદેશની જ્યારે તેની અપેક્ષા રાખતા હતા ત્યારે નવધાથી પર અનન્ય ભક્તિ વાળા બીજા આ જીવનજીએ ત્યાં પ્રવેશ કર્યો, ત્યાં પધાર્યા. 11 વર્ષનું શરીર ધારણ કરીને દરેકને મળીને તેઓના તન મન ધન હરી લીધું. તેઓના પ્રત્યે તેઓ સંપૂર્ણપણે આકર્ષાયા. મતલબ કે ઉદાર ધર્મની સ્થાપના સદગુરુ જીવનજી મહારાજે સંવત 1687 શાહપુરા મુકામે સ્થાપ્યો. ત્યાં તેઓએ એલાન કર્યું કે સદગુરુ સંદેશો મોકલે, કચા બચા સબ આવ, નામ ચિંતામણી જીવના, જે ભાવે સો પાવ, બાલ બડુકુ જીવના, રામ ભજન કી આસ, સુરવીર ભાગી ચલે, દાંતુ પકડી ઘાસ, જીવનજી દાંતુ પકડી ઘાસ,
નાના ગોપાલદાસજી કહે છે કે સદગુરુએ તો ભગવત ભક્તિમાં જોડાવા માટે બધા જ દરેકે દરેક નાના મોટા અબાલ વૃદ્ધને પ્રેમ ભક્તિ કરવાના ભાવમાં આવી જાય એવું આમંત્રણ મોકલ્યું છે. અને તેમાં જોડાઈને તમને જે રીતે અનુકૂળ લાગે તે રીતે તમારી મનોકામના પૂર્ણ કરે એવા ભગવાન નામ રૂપી કિંમતી રત્નથી ભગવાન નામમાં રત બની આનંદ પ્રમોદ કરો. જીવનજી મહારાજ કહે છે કે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના બધા ભક્તોને ભગવત ભક્તિ કરવાની તમન્ના છે. તેઓ મહાન સુરાતનથી દૃઢ સંકલ્પવાળા છે. બાકી તો કર્મકાંડ, વેદ માર્ગ, શાસ્ત્રો, પુરાણો તથા યોગ માર્ગ, જ્ઞાન માર્ગના બળે જેઓ સુરાતન દાખવતા હતા તેઓ હિંમત હારીને લાચારીથી ભગવાનના શરણે આવ્યા. આમ આ ધર્મની સ્થાપના જીવનજી મહારાજે કરી ત્યારે જીવનજી મહારાજ તથા તેમના પ્રેમી ભક્તો પ્રેમ લક્ષના ભક્તિવાળા સદગુરુ કબીરજીના પ્રેમ ભક્તિના માર્ગને અનુસરતા હતા. પણ ઉદાર ધર્મની સ્થાપના કરીને એક વ્યવસ્થિત રીતે નામદેવ કબીરના ધર્મના રામ કબીર સંપ્રદાયનું પુનરુત્થાન કર્યું. તો સંતો, આ ઉદાર ધર્મની સ્થાપના 400 વર્ષ 2027માં થઈ રહ્યા છે. એના 400 વર્ષ 2027માં થઈ રહ્યા છે. તો તેની ઉજવણીના સ્વરૂપમાં આપણે આ 5 પૂરણ મનોરથ મહોત્સવ કરી રહ્યા છે. તો એટલાન્ટામાં આ 3જો પૂરણ પંચ મનોરથ મહોત્સવ જુલાઈ 4, 5, 6 3 દિવસ આખા દિવસનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. તો હજુ પણ જે ભક્તોએ RSVP ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો. અને એરપોર્ટથી હોટલ અને હોટલથી હોલ પર જવા માટે શટલની વ્યવસ્થા પણ કરી છે. તો જે ભાઈઓને આની જરૂર હોય તે અગાઉથી કમિટીના મેમ્બરોને જણાવી દેજો, જેથી વ્યવસ્થા સારી રીતે થઈ શકે. સંતો, આ મહોત્સવ માટે ઇન્ડિયાથી આપણા સ્વામી પરિવાર પ્રેમજીવન મહારાજ, ગીતાબા રાત દિવસ આટલી ગરમીમાં પણ બહાર જઈને ફોટોશૂટ કરે છે અને આપણને બધું મટીરિયલ મોકલે છે. તથા બીજા પણ ત્યાં ઇન્ડિયામાં અને અમેરિકામાં ભાઈઓ અને બહેનો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, ખૂબ મહેનત કરે છે. તો જરૂરથી તમે બધા આવો અને બીજાને પણ જોડે લાવો અને આ પ્રસંગને આપણે દીપાવીએ. સૌ ભક્તોને રામ કબીર, રામ કબીર. ખૂબ જ સુંદર ભાવ, નિજ જનોનો ભાવ છે આ, પોતાનો, જેને આપણે પોતિકું કહી શકીએ. અને પોતિકાની અંદર પણ થોડો ઘણો સ્વાર્થ હોઈ શકે, પણ આની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. જીવનજી મહારાજ સાથે ચાલી નીકળેલામાં સ્વાર્થ નથી. અને અત્યારે પણ આપણી સાથે આ જોડાતા દરેક ભક્તો, આપણા ઈ પથ્થર પર જોડાનાર દરેકને પોતાનો અંગત કોઈ સ્વાર્થ નથી. એ ફક્ત અહીંયા આવે છે એક પ્રેમ ભક્તિથી દોરાયેલા, જે દસધા ભક્તિની વાત આપણને કરવામાં આવી, નવધાની ઉપરની જે દસધા ભક્તિ, પ્રેમ ભક્તિ જે કબીરજી માંથી પ્રગટ થઈ, એમના અંતરમાંથી પ્રગટ થઈ. કલયુગમાં હે કબીરા પધારા, એવું જ્યારે જ્ઞાનીજી આપણને કહેતા હોય, એ જે પ્રગટ થઈ એને એક સુંદર સ્વરૂપ આપ્યું જીવનજી મહારાજે. આપણી પાસે કોઈક સરસ વસ્તુ આવી જાય તો આપણે એને શણગારીને સુંદર રીતે આપણા ઘરમાં આપણી સમક્ષ એવી રીતે મૂકીએ કે જેનું દર્શન આપણને વારે ઘડીએ થાય. જીવનજી મહારાજ જે બધે ભમ્યા અને પછીથી એમને જે સુંદર પ્રેમ ભક્તિરૂપી પુષ્પ પ્રાપ્ત થયું, એ પ્રેમ ભક્તિરૂપી પુષ્પ જે એમને પ્રાપ્ત થયું, એ પુષ્પને એમને શણગાર્યું, સંવાર્યું અને ઠેર ઠેર લઈ ગયા. અને એમાંથી આ ઉદા પંથ આપણે ઉદા થયા, ઉદિત થયા. અને એ ઉદિત થવાની વાત અહીંયા છે સંતો. અને એની એ જ પરંપરાની અંદર કેટલા બધા નામ અમને આપણને વિપુલભાઈ આપ્યા. અને હજુ એની અંદર તો આપણે આ 13મી પેઢીએ પર છે. તો જે સમાજે આટલી સરસ જે વિચારોની પરંપરાને પકડી રાખી, ગામે ગામ સંતો હતા આપણી પાસે, બધાને ખબર છે કે આપણે ગામે ગામ જે લોકોએ ઉદાર ધર્મની પ્રણાલીને સંપૂર્ણ સારી રીતે પકડી રાખી, એ
હાથથી બધું લખતા હતા અને ગામે ગામ પત્રિકાઓ પહોંચાડતા હતા. જ્યાં જ્યાં પણ કીર્તન થતું ત્યાં પહોંચી જતા હતા, રાગો શીખવાડતા હતા અને આ સવારે પ્રભાતિયા ગાતા હતા, સાંજે સંધ્યા આરતી બનતા હતા. આ પ્રક્રિયા આપણી ચાલુ રહી. આ સમાજને પણ એટલું જ મહત્વ છે, કારણ કે આ સમાજે આ પરંપરાને જાળવી રાખી છે અને જાળવી રાખનારો સમાજ, આપણે પ્રોત્સાહન આપનારા સંતો અસંખ્ય છે. કેટલાય ઇતિહાસના પાનાની અંદર ડૂબી ગયા હશે, કેટલાક તો આપણે હવે જાણવાના નથી, જાણી શકીએ પણ નહીં. પણ જો 400 વર્ષે પણ આપણને આ પ્રતીતિ થતી હોય, 400 વર્ષ પછી પણ આનું અસ્તિત્વ રહેતું હોય, તો એ તત્વ કેટલું સ્ટ્રોંગ હશે પ્રેમ ભક્તિનું. એ જ વિચારવાનું રહ્યું અને એ જ જે રસપાન કરીને અત્યારે આપણી સમક્ષ રોજ કેટલા ઉત્સાહથી આવે છે. એવા રામજી મોટા પણ આ પરંપરાનું જ એક પ્રતીક છે. સંતો, આવો રામજી મોટા, રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી સદગુરુ જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. શ્રી સદગુરુ નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સપ્ર રામ કબીર. પદ્મનાભજી ભગવાનના ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. અજયજી મહારાજના ચરણ કમળમાં સાદર સભર રામ કબીર. હિત કૃપા રામ કબીર. સર્વે સદગુરુ જગદીશચંદ્ર મહારાજના ચરણ કમળમાં રામ કબીર. કાંતાબાના ચરણ કમળમાં સાદા રામ કબીર. અત્યારે વર્તમાનમાં શ્રી સદગુરુ જીવનજી મહારાજ જાણે પુણ્યાત્મા બેઠા છે, એ આપણે ભક્તોએ સર્વે ભાવ કરી અને એમનામાં એ ભાવથી જોઈ અને આપણે એમના શબ્દોને બરાબર યાદ રાખીને વારંવાર ભાગોડીને એ શબ્દોને આપણે આત્મસાત કરવાના છે. સર્વે ભક્તો સંતો સર્વે ભક્તો ચરણ કમળમાં સાદર રામ કબીર. આપણે બધા સર્વે ભક્તો ઘણા સમયથી આરતી વંદના, સવારમાં પ્રભાતિયા, સદગુરુ સંતોના શબ્દોને વારંવાર વાગોડી અને કહી રહ્યા છે. તો એ શબ્દોને આપણે સમજીએ. એ શબ્દોને સમજ્યા સિવાય આપણે ભક્તિ કરીશું તો આપણી ભક્તિ અધૂરી ગણાશે. માટે આપણે સદગુરુના શબ્દોને બરાબર સમજીને આચરણમાં મૂકવાના છે. જ્યાં સુધી આચરણમાં નહીં મૂકીએ ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી રહેશે. માટે સર્વે ભક્તો तीन लोक नवखंड में गुरु से बड़ा न कोई, करता करी न सके गुरु करे सो होय। दया गरीबी बंदगी समताशील स्वभाव, ये ते लक्षण संत के कहे कबीर बत्सद भाव. આપણે સર્વે ભક્તો દિનતા રાખીને અહંકારનો ત્યાગ કરીને અહંકારની અગ્નિમાં સકલ સંસાર બળી રહ્યો છે, તો અહંકારની અગ્નિ ના રાખીએ, અભિમાન રહિત થઈ દિનતા ધારણ કરી અને આપણે ભક્તિ કરવાની છે. તો જ ભક્તિ આપણી માન્ય કરશે. સદગુરુ જીવનજી મહારાજે આપણને કેટલું મનોમંથન કરીને કેટલી ઉંમરે જ્યારે એમને ગુરુ ભાવ કરીને ગુરુ પાસેથી જ્ઞાન લઈ અને ગુરુ કર્યા ગોપાલદાસ મહારાજને, અને એમને આપણને એટલું મનોમંથન કરીને સાચો માર્ગ એવો બતાવ્યો છે કે કોઈ પણ માર્ગમાં આપણે એ માર્ગમાં જો બરાબર ચાલીશું તો જરૂર આપણે આપણા સ્થળ ઉપર જઈ પહોંચીશું. માટે એ પ્રમાણે આપણે કરવું પડશે. સબ ધરતી કાગજ કરું, लिखनी करूँ बन राय, सात समुद्र की सही करूँ, गुरु गुण लिखा જાય. ગુરુના ગુણને આપણે વર્ણવી શકીએ નહીં એવા ગુરુના ગુણો છે. એટલા માટે આપણને સર્વે સદગુરુ સંતોએ આપણને વારંવાર કહીને આપણને બરાબર એ શબ્દોને સમજીને આપણે આચરણમાં મૂકી અને આપણા જીવનમાં આપણે કલ્યાણ કરીશું તો જ સાચી ભક્તિ ગણાશે. માટે સર્વે ભક્તોને આપણે એ સદગુરુના શબ્દોને વારંવાર આત્મસાત કરીએ અને આપણે સદગુરુના કયા પ્રમાણે વચનનો સત્કાર કરીને વારંવાર આચરણમાં મૂકીએ તો જ આપણી સાચી ભક્તિ કરી ગણાશે. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી આ સંત વિભૂતિ આપણી સમક્ષ આવે, રોજ આવે. એમનો ઉત્સાહ ન સમાય.
શનિવારે તો પ્રતિસાદમાં હાજર હોય ને હોય જ. આને નિત્યતા કહેવાય. વેગ અને ગતિ એ જોઈએ જીવનમાં. ઉંમર એનું કામ કરવાની છે, શરીરનું કામ કરવાનું છે, પણ જે મનનો જે વેગ છે, એની જે ગતિ છે, એ ગતિને ધીમી ન પડવા દે. આ વિચારીએ આપણે કે જે તત્વ ક્યાં 600 વર્ષ પહેલા કબીરજીને પ્રાપ્ત થયું અને એ તત્વ જીવનજી મહારાજે 400 વર્ષ પહેલા લીધું અને એને લઈને એક સુંદર રૂપ આપી અને આપણી સમક્ષ મૂક્યું, તો હજુ પણ એ જીવંત છે. હજુ પણ આપણો એ વેગ પકડી રહ્યું છે, ગયું નથી. એનું કારણ છે કે આ મનુષ્યના જીવનની એક આવશ્યકતા છે, સાચી આવશ્યકતા છે. અને એટલે કહ્યું છે કે મોટા મોટા મહેલ જેવા ઘર હોઈ શકે, મોટા મોટા મહેલ જેવા મંદિરો પણ હોઈ શકે, એમાં સોનાની મૂર્તિ પણ હોઈ શકે, પણ એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી એ જગ્યા પર પ્રેમ ભક્તિ ન થતી હોય. ગમે એટલું મોટું આલિશાન ઘર લીધું હોય 2-5 મિલિયનનું, પણ એની અંદર ભગવાનની ભક્તિ ન હોય. ગમે એટલું મોટું સોનાનું મંદિર બનાવી દીધું હોય, હવે એના તાળા મારવા પડે કારણ કે એમાં સોનું આવી ગયું, પણ એ જગ્યા ઉપરથી સારા વિચારો, સાત્વિક વિચારો ના થતા હોય, ફક્ત કર્મકાંડ થયા કરતો હોય, જે મનુષ્યને ઉપર ન ઉઠાઈ શકે, એવા એ સોનાના મંદિરો શું કામના, એવા મહેલો શું કામના, એવા મોટા ઘર શું કામના. જીવનજી મહારાજની સાથે આવેલા દરેક નિજજનો પોતાનું બધું છોડીને પોટલા લઈને આવેલા હતા, ખેતી કરતા હતા, ઝૂંપડા જેવા ઘરમાં રહેતા હતા. જે અત્યારે સોનાની વાત કરું છું એના કરતા એકદમ જુદું હતું, પણ એ જીવન સાદું, સાત્વિક અને નિત્ય હતું. ભગવાનની સાથે હંમેશા જોડાયેલા રહેતા, એટલા માટે આપણે ઉદા ભગત કહેવાતા હતા. અને જે ઉદા ભગત એટલા માટે જ કહેવાયા કે આપણે કોઈ પણ દિવસ રામ કબીરનું નામ ન છોડ્યું, હરિનામ સ્મરણ આપણે ન છોડ્યું, નિત્ય સ્મરણ કર્યું, અને એટલા માટે આપણી આ પરંપરા જાગ્રત રહી. અને જેને કહીએ છીએ, અમે હમણાં જે થરોની જગ્યા પર ગયા હતા ત્યાં આવું સિમ્પ્લિફાય. જીવનની અંદર બને ત્યાં સુધી સાદગી લાવી દો. સાદું જીવન, સરળ જીવન જીવવાનું શરૂ કરી દઈએ તો આપણા નિત્યતા તરફ વહેલું પહોંચી શકાશે. ગાંધીજીએ પણ આ પુરવાર કર્યું સાદું જીવન જીવીને. જેટલા પણ મહાત્મા જેવા કાર્યો કરીને ગયા છે, નેલ્સન મંડેલા હોય, માર્ટિન લ્યુથર કિંગ હોય, ઇવન અહીંયાના કરોડપતિ બિલિયનર્સ, મોટી કંપનીઓના માલિકો પણ એક સાદું જીવન જીવી રહ્યા છે સંતો. કારણ કે જે મજા સાદગીમાં છે, જે સિમ્પ્લિસિટીમાં છે અને સારા વિચારોમાં છે, એ મજા કોઈ મોટી ગાડીઓમાં નથી, કોઈ મોટા મકાનોમાં નથી, કોઈ સોનામાં નથી. અને એ વસ્તુ આપણને જીવનજી મહારાજ બતાવીને ગયા છે. આપણે એ જ ભાવમાં રહીએ. આ સત્સંગનું પ્રયોજન પણ એ જ છે સંતો, કે આપણે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, જે રત્ન પ્રાપ્ત થયું છે, એ રત્નને આપણે સાચા સ્વરૂપમાં સમજીએ. આવતા રહેજો, મળતા રહીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાત્યા અને સત્સંગમાં કીર્તન ભક્તિમાં જોડાજો. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, પરિવારને રામ દાદીને રામ કબીર, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. આમ કબીર અને પ્રભાતના રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર સર્વે રામ કબીર રામ કબીર રામ કબીર રામ